વાજતા બપોરાના 2:30 ને હું આવી ગયો તો ઉઠીને ગોડાઉને ત્યાર તો મેં જોયું કે અલ્પેશભાઈ કરે હેરા કલર ટ્રસ્ટને પછી શું અલ્પેશભાઈ કરતા હતા ટ્રસ્ટને કલર એટલે આપણે કાંઈ બેહાય નહીં એટલે આપણે લઈ લીધી વેલ્ડિંગ પેટી અને લઈ લીધું ગ્લેન્ડર પછી ગાડીને કરી નાખ્યું વેલ્ડિંગ કામ ચાલુ પછી વેલ્ડિંગ પેટીનું હોલ્ડર લઈને ફરી વળ્યો આમથી આમ પછી વેલ્ડિંગ કરી નાખ્યું પૂરું ઘર ભેગું થાને ત્યારબાદ તો આપણે લઈ લીધું એક પંખા વાળું હેલિકોપ્ટર ને એવું ભમાયું ઘડીકમાં કરી નાખ્યું સ્મૂથ किसने बोला था ले सुना क्या ये भी मेरी गलती है मैं नहीं दिखाऊंगा વેલ્ડિંગ કરીને ફટોફટ આચ્યું હેલિકોપ્ટર આચ્યા પછી આવ્યું આવું રિઝલ્ટ चलो भाई देखो अब मैं क्या कर આ તો ગાડીનું બમ્પર નેટ પૂરું કર્યું હતું ને એટલામાં તો મંડપની 10-20 પટ્ટીઓ લાઈન મિલી લીધી કે લે કર્યો વેલ્ડિંગ એટલે હું થોડી જો પટ્ટીમાં ને પછી કર્યું વેલ્ડિંગ ત્યારબાદ આવી જો કપરૂપરથી ઓર્ડર અને આપણે દાવાનું હતું મંડપ ભરીને એટલે આપણે ફટોફટ ભરી નાખી ગાડી रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का હું અલ્પેશભાઈ રાહુલભાઈ અમે ગાડી ચાલુ કરીને નીકળી ગયા કપરૂપર તરફ गाड़ी स्टार्ट कर મિત્રો આ છે અમારું ઓડઈ ગામ ને અમે નીકળી ગયા કપરૂપર બાજુ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા કપરૂપર ગામ હવે આપણે જવાનું હતું ગામના સરડામાં ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા કપરૂપર સરડામાં ગાળી લાશા ખડ્ડા અને પાથરી નાખ્યું ટેકા પટ્ટી આ શું હતું હું ખાટલે બેઠો નતો ને રાહુલભાઈ અને અલ્પેશભાઈ તો ઊભું કરીને આશું મંડપ એ બધું નવ પડદાનું ટેકા પટ્ટી ઊભું કરીને વળી પાછું આ બાજુ નવ પડદાનું ટેકા પટ્ટી પાથરી નાખ્યું અને ખડા કરી નાખ્યું આ બાજુ પણ નવ પડદાનું ટેકા પટ્ટી ઊભું કરી નાખ્યું હતું ને હવે આપણે જવાનું હતું ઘરે થતું તો મોડું એટલે બોલાવી લીધી ગાડી ફટોફટ બેસી જાય ગાડીમાં ને હેઠા કરી ફાઇનલી મિત્રો પહોંચી જાય અમે ફટોફટ ઘરે ફટોફટ નાઈન થઈ જાય હું તોડો બસલો મિત્રો આ વ્લોગમાં આટલું મળીએ નવા વ્લોગમાં